આવી ગયો છું ગાડી પાર્કિંગમાં લેવા છે. આ ગાડી લેવા આવ્યો પણ આ કોઈ ખબર નહીં આવે કઈ પડ્યા કેમ પડ્યા આવે. મારી ગાડી અંદર પડી. હા દેખાય છે કેટલું મસ્ત ખાય છે ખાલી આખું કઈ આખું તારે કઈ બોલવું છે? શું લીધું? ડોક્ટર છે. તો કેમ છો મારા વાલીડાઓ? શુભ સવાર તો નહીં પણ 12:30 પછી થઈ ગયા, બપોર પડી ગઈ છે. રક્ષાબંધનનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે બધી જ જગ્યાએ મારા ખ્યાલથી. તો બપોરના 1 વાગ્યા પછીનું કંઈક મુહૂર્ત હતું મારા ખ્યાલથી. તો અત્યારે હવે 1 વાગ્યા સુધી હવે ચાલુ થઈ ગયું છે બધાનો પ્રોગ્રામ. અને અહીંયા હું મારા સાસરે આવેલો છું. સાસરે પણ અત્યારે પ્રોગ્રામ ચાલુ જ છે. અહીંયા જુઓ ઘરમાં આમ આજે તૈયાર જ થાય છે. આ મેડમ ક્યારની તૈયાર થાય પણ હજી તૈયાર થઈને પતી નથી. હજી તો બંગડીઓ બાકી પડી છે. આ ભાઈ બાપડો પાછલા 2 કલાકથી વાટ જોઈને બેઠો કે કોઈ રાખડી બાંધે પણ કોઈ બાંધવા જ તૈયાર નહીં. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? हाय गाइस, कैसे हो आप? हैप्पी रक्षाबंधन. અહીંયા બધા ગુજરાતી માણસો છે, કોઈ અહીંયા હિન્દી બોલવા વાળું નહીં. બધાને હિન્દીની આદત પડી ગયો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય મોગલ. તમારું ચમસો જો જતું રહ્યું. ચમસો જતું રહ્યું. ચમસો શું કરો છો? આ સસ્તા 5 રૂપિયા વાળા પેડા ના ચાલે હો ભાઈ. આ બાપડો ભાઈ વાટ જોઈને બેઠો, કાજુ કતરી ની 5 રૂપિયા વાળા પેડા ખવડાવવા આવી ગયા જોઈએ. 5 રૂપિયા ભાઈ તમારે કોઈ કેવું? રક્ષાબંધનનો તહેવાર પતવા આવ્યો, આખો દાડો જતો રહ્યો. આ બધા કંટાળી ગયા હોય. કંટાળેલા મોઢા દેખાય. તમે કઈ કહેવાનું? કંટાળેલું મોઢું કઈ કહેવાનું? બધા કંટાળી ગયા. सबके 10-10 कटेंगे. टाइम ज्यादा हो गया. બધાના ગિફ્ટમાંથી પૈસા કપાવવાનું ચાલુ થઈ ગયું. હવે ટાઈમ બહુ થઈ ગયો એટલે તો ભાઈ યાર હું ગયો કંટાળી ગયો. ના લોકો ના હોય રીલો પત્તા નહીં. સરના રીલો ઉપર રીલો બનાવી જાય, રીલો પત્તા નહીં. અને મને આળસ થાય કારણ કે મારી બૂનો વાટ જોઈને બેઠી, મારા કાકાને ઘેર બેઠી મારી બૂનો બધી. એકડ જવાનું પણ આમનું પટે એટલે ફટાફટ નીકળીએ. હવે હજી કલાક કરશે કોઈ ખબર નહીં. ચાલુ થઈ ગયો હમણાં. તો ગાઈઝ હું કંટાળા એનો ઊભો થઈ ગયો. આનો દેખાય બેકગ્રાઉન્ડમાં પાછળ આ રીલોનું શૂટિંગ ચાલે, રીલો બને. આ બધા રીલ બનાવે. તો યાર આપણે પણ એક રાખડી બંધાઈ દીધી છે મારા ફઈ જોડે. અને આ કંકુ નેત્રીન છે મારા નાક ઉપર આવી ગયું. ના જો એક રાખડી બંધાઈ દીધી છે. હવે હું જવું મહેસાણાની તૈયારી થઈ ગઈ છે આપણી બધાની, બધું રેડી થઈ ગયું છે મારે હવે. અને આ આવી ગયો છું ગાડી પાર્કિંગમાં લેવા છે. આ ગાડી લેવા આવ્યો પણ આ કોઈ ખબર નહીં આવે કઈ પડ્યા કેમ પડ્યા આવે. મારી ગાડી અંદર પડી. તો યાર ગાડી લઈને હવે નીકળી ગયા છીએ. અને અહીંથી 90 કિલોમીટર જેવું છે મારા ખ્યાલથી મહેસાણા. અહીંથી મહેસાણા જવામાં ખાલી આપણને 1.5 કલાક. સોરી મહેસાણા. હા ભાઈ તમે બહુ ફેન્સી માણસો યાર. ફેન્સી નહીં, મહેસાણા છે. મહેસાણા કહેવાય પડે ને. તો ભાઈ હવે આપણે સિદ્ધપુરથી આગળ નીકળી ગયા છીએ. અને ગણીને હવે મહેસાણા જવામાં 20 મિનિટ જેવું લાગશે ખાલી. રસ્તામાં લાગી ગઈ થોડી ભૂખ, તો ભૂખના માટે થઈને પછી લીધા આવા 4-5 પડીકાઓ ખાવા માટે. ખાતા ટાઈમ પાસ કરતા હેડાઈ જઈએ એમ. અને આ રસ્તામાં પાછી ગાયો, હાઈવે ઉપર ગાયો હોય તો ભાઈ ગુજરાત કહેવાય નહીં યાર. આ જુઓ ખાલી, આ બતાવજે ખાલી પાછળ. આ જુઓ ગુજરાતમાં તો ભાઈ વાત જ અલગ થાય. ગાયો વગર તો ચાલે જ નહીં ગુજરાતમાં. તો ભાઈ પહોંચી ગયા છીએ મહેસાણા. તો આપણે સોસાયટીમાં આવી ગયા કાકાને ઘેર. પણ પાર્કિંગની જગ્યા જ નહીં, એટલી ગાડીઓ પડી. હવે આપણે ગાડી અહીંયા મૂકી દેવી પડશે. હાલ ખબર નહીં કોના ઘેર મૂકીએ પણ મૂકી દઈએ બસ. ગાડી ફટાફટ મૂકીને નીકળીએ હોયથી. તો ભાઈ આપણે આવી ગયા છીએ મહેસાણા. અને મહેસાણા આપણે હવે સોસાયટીમાં પણ એન્ટર થઈ ગયા છીએ. ગાડી પાર્કિંગમાં મૂકીને જઈએ છીએ સીધા ઘરે. અને ત્યાં 6 નાની બહેનો જે વાટ જોઈને બેસી છે. આ જો પાછળ મોઢું ફૂલાઈને આવ્યા, ઘૂંઘટ પકડીને. તડકામાં ગુસ્સો આવે તો શું ઘર બોલાઈ જાય. એ ખેતરવાળી વાતો નહીં કરવાની.
અરે એક નાની આ બેઠા મારા કાકા, આ નાની એક બેન, અહીંયા બીજી 1 2 3 4, આ સૌથી મોટી બેન 5. આ 5 જણા ને આ રહ્યા મારા કાકી. શું બેટ બકાતું? તું શું પીવે બોલતો ખરા? આને બોલતા નહીં આવડતું, ખાલી તકી રહેતા જ આવડે. તો આમને અહીંયા અલગ જ પ્રોગ્રામ ચાલે છે. આ ભાભી રાખડી નવી લાયા રહ્યા, નેની નણદ ભાભી રાખડી બોધશે હવે. રાખડી બતાવજે ખાલી કેવી રાખડી. આ લટકણિયા વાળી કટોરી, ટંકોરી રાખડી. એ કઈ વસ્તુનું દુઃખ તમને? કઈ વસ્તુનું દુઃખ? કેમ બોલતા નહીં? તો અમે નીકળી ગયા હવે એક મંદિર જવા માટે. કડા જ ને? કડા કયા માનું મંદિર છે? સદીમાના મંદિર જવા માટે. અહીંથી હવે ડાયરેક્ટ ગાડીમાં જઈશું પાર્કિંગમાં, અને પાર્કિંગમાંથી ગાડી લઈને મંદિર માટે નીકળશું. આ જો આટલા બધા નાની ગાડીમાં આટલા બધા આવશે, 1 2 3 4 5 6, અને હજી 3 જણા બીજા આગળ આવશે. ટોટલ 9 જણા જઈશું એ નાની ગાડીમાં અંદર એડજસ્ટ કરીને. તો આપણે નીકળી ગયા છીએ 9 જણા. હવે નાની ગાડીમાં 5 જણની ગાડી છે ખાલી, 9 જણા નીકળી ગયા છે અંદર પેક થઈને, ગમે તેમ ઘેટા પકડાની જેમ પૂરાઈને. ડાયરેક્ટ હવે મળશું મંદિરે, મંદિર જઈને કરાવીશું માતાજીના દર્શન, અને પછી ત્યાંથી આવશું ઘરે, ને ઘરે આપણે આવીને રાત્રે વ્લોગ છેલ્લે પૂરો કરશું. તો બન્યા રહેજો વિડીયોમાં આગળ સુધી. કારણ કે મેળાના કારણે કડામાં આજે બહુ જ ભીડ છે. માતાજીના મંદિરના દર્શન કરવા માટે ઘણા લોકો, ઘણી પબ્લિક ટોળામાં અહીંયા આવી ગયા છે આજે. અને ગાડીઓની એટલી લાઈન છે ને કે અડધો કિલોમીટર સુધી ગાડીઓની પાર્કિંગ થઈ ગઈ છે. અમે અડધો કિલોમીટર ચાલીને મંદિર સુધી જવું પડશે, કારણ કે પબ્લિક અને એવું બહુ જ થઈ ગયું છે એમને. મંદિરમાં આપણે આવી જઈએ, મારો અવાજ કેવો આવે મને કશું ખબર જ નહીં હો, કારણ કે બહુ ભીડ. આજુબાજુ ગીતો એટલા વાગે ને કે મારો અવાજ જ નહીં આવતો હોય થોડો. ભીડ દેખાય કેટલી લાગી. આ તો બહાર મેળાની જેમ ભીડ આવી છે, અને હવે બે લાઈનો લાગી માતાજીના દર્શન કરવા. એટલી બધી પબ્લિક આવી ગઈ હોય કે ખબર જ નહીં પડતી. બાપા તાપ થઈ જાય. તો દર્શન કરવા માટે ખાલી લાઈન જુઓ, પબ્લિક એટલી બધી, એટલા માણસો લાઈનમાં આવી ગયા તો શું કેવું એમ. મંદિરમાંથી લીધી પ્રસાદી માતાજીની, અને બધા અહીંયા ખાવાનું ચાલુ થઈ ગયા. કેવી લાગે પ્રસાદી? ઉભા રહો. કેવી લાગે પ્રસાદી? સારી મીઠી લાગે. પ્રસાદી બહુ મીઠી લાગી અમને. તમને કેવી લાગી? બહુ મસ્ત લાગી. પ્રસાદની એક બીજી થાળી લઈ લીધી છે, અને જે મેં મારા ઘર માટે પેક કરાવી લીધી. આ કાકા જુઓ તેલવાળા હાથ થઈ ગયા ને, એટલે એરા જ હવે પેક કરશે. આમાં પેલી મસ્ત પ્રસાદ પેક કરશું ને, એ પ્રસાદ પછી ઘેર લઈ જશું. ફોટો નહીં પાડી આલવામાં આવે. તો મંદિરનું દર્શન પતી ગયા છે, દર્શન પતાવીને હવે નીકળીએ છીએ સીધા બહાર. હવે ડાયરેક્ટ બહાર જઈને જય માતાજી. રમકડાની દુકાન દેખાય એટલે નાના છોકરા ગોડા થઈ જ જવાના. આના છે ને કેમેરાથી કોઈક સ્પેશિયલ પ્રોબ્લેમ લાગે, એટલે તરત દોડીને જતી રહે કેમેરો જોઈ. કેમ જતી રહે? પણ એ કે રમકડું લેવા ના મળ્યું ને આગળથી લેવાનું નક્કી થયું. હા,
એકે રોતી નહીં બદામથી એ તને રમકડું મળ્યું કાપી દોડો શું લીધું ડોક્ટર છે ચલો તો ભાઈ એક તો ડોક્ટર સેટ મળી ગયો ને એટલે આ તો રાજી થઈ ગયું તો ભાઈ મેડમ બહુ થાકી છે ને લોથપોથ થઈ ગયા ને એટલે આ જો આ લોકો સોડા પીવા ઉભા રહી ગયા હવે મેં પીધી મેં એક જ પીધી ખાલી રૂટ બિયર નો શોખ કોનો હતો હવે ભાવતી નહીં તો નાક બંધ કરીને પી જા સૂરજ આથમ તો જોવાની કંઈક મજા અલગ જ આવે આખી એમ આજુબાજુ ખેતરો જ છે એટલે વધારે વાતાવરણ મસ્ત લાગે ને હવે અમે નીકળી ગયા છે અહીંથી મેળાની મજા પૂરી કરી નીકળી ગયા છીએ અને હોદનો ટાઈમે થઈ ગયો એટલે હવે ઘેર તો જવું પડશે કારણ કે હવે અહીંથી હજી 40 કિલોમીટર જવાનું ટાઈમ ને હું કંટાળી ગયું હાડીમાં મને બહુ તમારે સારું અમાર થોડી હોય છે અમારા છોકરાને તો બધે જીન્સ પેન્ટ જ પહેરવાનું હોય મને ખબર જેવું થાય અમે નીકળી જાય હવે અહીંથી ફટાફટ હવે પહોંચશું ઘેર અડધો પૂરો કલાક લાગશે ઘેર જવા અમને ઘેર જઈને પછી વિડીયો પૂરો કરશું આપણે તો ત્યાં સુધી જોડાઈને રહેજો જતા ના રહેતા પાછો હો અમારા કાકા બાથરૂમની તલાશ કરે બાપડા કે બાથરૂમ કઈ બાજુ આવ્યું ગોતતા ગોતતા કેટલી આગા જતા રહ્યા અમે જે કોઈ ઉભા ને મારા કાકા જતા રહ્યા છે પેલી બાજુ શું કેવું તમારું કાકા કઈ બાજુ ગયા એ બાથરૂમ જવા તો મેળાની મોજ મારીને અને મેળામાં ફરીને પૂરું કરીને હવે જો બધા નીકળી ગયા છે ઘર તરફ ડાયરેક્ટ હવે અહીંથી મેહોણા હવે રાત રહેવાનું મેહોણાથી પટાઈને કાલ જશું પાટણ આ કાકા આ બા પાછળ 5-6 જણા સેટ થઈ ગયા આ બધા વેટા બધી હવે સેટ થઈ ગયા અને આપણે હવે ગાડી ચલાવશું હેડો તાણ મળીએ થોડી વાર તો ભાઈ કેમ છો આપણે આવી ગયા જુઓ હવે આવતા આવતા રાત પડી ગઈ એટલે રાતના કારણે કે આગળ તો વિડીયો બનાવ્યો નહીં મેં બીજો ત્યાંથી પણ હવે ડાયરેક્ટ ઘરે આવી ગયા તો ઘરનો વિડીયો હવે ડાયરેક્ટ શૂટ કરું છું અને ઘરે આવી ગયા જો એ આ કાજલ બેસી ગઈ છે શું બનાવવાનું છે અત્યારે એક મિનિટ ઉભા રહો શું બનાવવાનું છે ભજીયા ઓકે આ જો આ ભજીયા કે ગોટા બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને અહીંયા આ ભજીયા બનાવતા આ જો કાચબાને ખવડાવવાનું એ કામકાજ ચાલુ થઈ ગયું જોડે ઉભા રહો થોડો આગળથી વ્યૂ આલું મસ્ત એકદમ દેખાશે ટીંગુ હા દેખાય છે કેટલો મસ્ત ખાય છે ખાલી આખું કઈ આખું તારે કઈ બોલવું છે કઈ બોલવું તાર અહીંયા જુઓ ફટાફટ રસોઈની તૈયારી થઈ ગઈ છે અહીંયા કાકા આવડા મોટા થઈને પણ એનું ઢીંગલું રમાડી રહ્યા શું એમાં હસવા જેવું શું તમને વિચાર આવો જોઈએ ઢીંગલું રમાડો તમે ઉભા રહો પાછું બોલજો છોકરા રમાડીને થાકે હવે ઢીંગલો રમાડે તો ચલો યાર હવે આજનો બ્લોગ હવે અહીંયા જ ખતમ કરીએ છીએ રાત પડી ગઈ છે ને હવે જમી વમીને ફટાફટ ઊંઘીને કાલ સવારે ડાયરેક્ટ નીકળી જઈશું ચલો તો બ્લોગ કરીએ ખતમ અને ચલો કાજલ પણ હવે બાય બાય કહી દો બાય બાય મળીએ ચલો આવતા બ્લોગમાં ત્યાં સુધી જોતા રહેજો ચેનલને અને સપોર્ટ હંમેશા કરતા રહેજો શુભરાત્રી જય માતાજી બીજું કાંઈ કેવું છે ના બસ આવજો